ધંધુકા નગરપાલિકાનું 9.84 કરોડની પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। પાલિકા પ્રમુખ પારુલબેન આદેશરાયે વિકાસશીલ બજેટ રજૂ કર્યું હતું। પાલિકાના તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે બજેટને બહાલી આપવામાં આવી હતી। શહેરના માળખાગત સુવિધાના રોડ, રસ્તા, ગટર, લાઇટ અને પાણીના કામોને પ્રાથમિકતા આપવામાં આવી હતી। શહેરમાં પાલિકાના વેરહાઉસની જગ્યાએ અદ્યતન પુસ્તકાલય 3.50 કરોડના ખર્ચે તૈયાર થશે। આ સિવાય 6 કરોડના ખર્ચે શહેરની મધ્યમાં આવેલું સરવરસા તળાવનું બ્યુટિફિકેશન હાથ ધરવામાં આવશે। નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરના સર્વાંગી વિકાસ સાથે સ્વર્ણિમ ધંધુકા બનાવવાની દિશામાં આગળ વધવાનું બજેટમાં જણાવાયું હતું। ધંધુકા નગરપાલિકા દ્વારા આજે પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને 2026-27ના બજેટ બહાલ માટેની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં વિવિધ વિકાસના કામો રજૂ કરવામાં આવ્યા હતા। આશરે 9 કરોડ 84 લાખ જેટલું પુરાંતવાળું બજેટ છે ધંધુકા નગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। ખાસ તો ધંધુકા નગરપાલિકાના વિકાસ માટેના જે કામો છે, આંતરમાળખાકીય સુવિધા છે, રોડ છે, રસ્તા છે, પાણીની પાઇપલાઇનના કામ છે, અમુક જગ્યાએ ભૂગર્ભ ગટરના કામ છે, નાનું એવું બગીચાનું કામ છે, એ કામોનો આમાં